જેની રેસીપી તો તમને ખૂબ ઉપયોગી થવાની છે, કેમ કે જુઓ ઘરે આપણે અત્યારે ઉનાળો છે તો આઈસ્ક્રીમ બનાવીએ, કેન્ડી બનાવીએ, દૂધપાક બનાવીએ, ફ્રૂટ કસ્ટર્ડ બનાવતા હોઈએ છીએ. અને આવી ઠંડી મીઠાઈઓ માટે એક ખાસ કરીને એક પાવડર હોય છે, એ છે કસ્ટર્ડ પાવડર, કે જે આપણે બહારથી પરચેસ કરીએ છીએ. પરંતુ આજે ઘરે એકદમ આસાની સ્ટેપથી આપણે શીખી જવાના છીએ કે જે એટલું સરસ બને છે કે માર્કેટ કરતાં પણ રિઝલ્ટ સરસ છે. ચલો જોઈ લઈએ. તો જુઓ, મિક્સર જારમાં આપણે અડધા કપ પ્રમાણે ખાંડ ઉમેરી દઈશું. જો ઘરની વાટકી હોય ને તો પણ અડધી વાટકી ઉમેરી શકાય. અને હવે વેનીલા એસેન્સ લેશું. જો વેનીલા એસેન્સ નથી તો વેનીલા પાવડર પણ મળે છે, એ પણ તમે 3 ચમચી પ્રમાણે ઉપયોગમાં લઈ શકો છો. તો અહીં થોડો સ્ટ્રોંગ ફ્લેવરવાળો છે એટલે 6 થી 7 જ ડ્રોપ્સ ઉમેરવાના છે, વધારે ઉમેરવાના નથી. ત્યાર પછી જે સરસ એવો કલર આપે છે એવો કલર ઉમેરી દેશું. તો ઓરેન્જ અથવા યલો બેમાંથી એક કલર તમે ઉમેરી શકો. અહીં હું ઓરેન્જ કલર વાપરી રહી છું, તો એ પણ મેં 6 થી 7 ટીપા જેટલો જ ઉમેર્યો છે, વધારે ઉમેરવાનો નથી. તો અહીં તમે જુઓ, એને ગ્રાઇન્ડ કરો ને તો ઓરેન્જ ઉમેરો છો અથવા તો યલો ઉમેરો, પરંતુ એનો કલર સેમ જ આવે છે. જુઓ, ખોલીને જોઈએ તો કલર તો અહીં યલો જ આવે છે, કોઈ ફેર પડતો નથી. એટલે તમે બેમાંથી એક કલર જે તમારી પાસે અવેલેબલ હોય એ વાપરી શકો છો. એકદમ તાજો, ચોખ્ખો અને આપણે હાથે બનાવેલો એકદમ હાઇજેનિક પાવડર ઘરે રેડી થાય છે. અને રિઝલ્ટ તો એટલું સરસ છે ફ્રેન્ડ્સ કે તમે એકવાર બનાવશો ને તો વારે વારે બનાવતા થઈ જશો. તો હવે તેને પરફેક્ટ બનાવવા માટે આપણે 1 ચમચી જેટલો તેમાં કોર્નફ્લોર ઉમેરી દઈશું, કે જેને મકાઈનો દાણો હોય એમાં સફેદ ભાગ હોય તેનો પાવડર કહેવાય છે. તો 1 ચમચી એટલે કે 5 ગ્રામ. ત્યાર પછી મિલ્ક પાવડર ઉમેરી દઈશું. તો એ પણ 1 મોટી ચમચી, વજનમાં જોઈએ તો 5 ગ્રામ ઉમેરવાનો છે. ઉમેરીને ફરીથી એકવાર ગ્રાઇન્ડ કરી લઈએ એટલે પરફેક્ટ એકદમ સરસ મિક્સ થઈ જતો હોય છે. જુઓ, એકદમ સરસ થઈ ગયો છે. અને 2 ચમચી તેમાં મિલ્ક પાવડર અને કોર્નફ્લોર આવ્યો એટલે તેનો કલર થોડો લાઇટ થયો છે. તો થઈ ગયો ને પરફેક્ટ, એકદમ બહાર જેવો લાઇટ કલરનો કસ્ટર્ડ પાવડર રેડી થઈ ગયો છે. એટલું સરસ સહેલી સ્ટેપથી, અને આ બધી વસ્તુ તો આપણી ઘરેમાં જ મળી જાય છે આપણને. તો જો એકદમ સરસ લીસો બન્યો છે અને રિઝલ્ટ તો બહુ સરસ છે. તમે કોઈ પણ વસ્તુમાં વાપરશો ને તો એકદમ સરસ તેનું પરફેક્ટ રિઝલ્ટ આવશે, એટલો સરસ બને છે. અને તમે એર કન્ટેનરમાં ભરી દો એટલે આખું વર્ષ તમે સાચવી શકો છો. ત્યાર પછી હવે તેનો ઉપયોગ કરીએ તો 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર સાથે 1/4 કપ પ્રમાણે આપણે જે નોર્મલ દૂધ હોય, નહીં ઠંડુ નહીં ગરમ એવું લેવાનું છે, રૂમ ટેમ્પરેચરવાળું, ઉમેરીને ગ્રાઇન્ડ કરી લઈએ. ત્યાર પછી અહીં મેં 1 લીટર જેટલું દૂધ લીધું છે. હવે દૂધ તમે અહીં ફૂલ ફેટ પણ લઈ શકો અને ફેટ વગરનું પણ લઈ શકો છો, એટલે કે મલાઈ કાઢેલું પણ લઈ શકો અને મલાઈ વાળું પણ લઈ શકો. 1/4 કપ જેટલી ખાંડ, જો તમને જે પ્રમાણે ગળ્યું જોઈએ એ પ્રમાણે વધારે અથવા ઓછી ખાંડ કરી શકો. અત્યારે 1 લીટર પ્રમાણે એટલી પરફેક્ટ ખાંડ છે. અને જે આપણે કસ્ટર્ડવાળું મિલ્ક બનાવ્યું છે તે અંદર ઉમેરી દેવાનું છે. અને અહીં કસ્ટર્ડ પાવડરવાળું છે એટલે થોડું સતત આપણે ચમચો ફેરતા રહીશું અને ધીમો ગેસ રાખીશું. તો એકદમ સરસ તેની ફ્લેવર પણ જો આવવા લાગે છે. જ્યારે વરાળ વળે છે ને ત્યારે એમાં વેનીલા એસેન્સનો આપણે ઉપયોગ કર્યો છે એટલે સુગંધ પણ સરસ આવે છે, ખૂબ સરસ એવું રિઝલ્ટ પણ આવે છે. આગળ જોશું આપણે. તો આ રીતે વચ્ચે વચ્ચે ચમચો હલાવતા રહીએ. અને ત્યાર પછી જો સાઈડમાં પણ આ પ્રોસેસ આપણે ચાલુ કરી દેવાની છે. તો 2 ગ્લાસ જેટલું પાણી લઈ લેશું અને ત્યાર પછી તેમાં 1/4 કપ પ્રમાણે ફાલુદાની સેવ આવે છે તો એ લઈ લેવાની છે. અને તેને ગરમ પાણી થોડું ઉકળી જાય ત્યાર પછી ઉમેરી દેવાની છે અને એક ચમચાથી સેજ હલાવી લેવાની છે. તો વચ્ચે વચ્ચે તેમાં પણ ક્યારેક ક્યારેક ચમચો ફેરતો રહેવાનો છે. જો જેમ જેમ થોડી મોટી થવા લાગશે એટલે તેની ક્વોન્ટિટી તમને વધારે લાગશે. તો જે પ્રમાણે ઘરમાં સભ્યો હોય એ પ્રમાણમાં તમે બનાવી શકો છો. તો તેને ધીમા ગેસ પર ઉકળવા માટે મૂકી દઈએ. ત્યાર પછી એક વાડકીમાં થોડું પાણી લેવાનું, એટલે કે અડધી પોણી વાટકી ભરીશું. તેમાં 2 ચમચી પ્રમાણે તખમરિયા ઉમેરી દેશું અને સેજ તેને પાણીવાળા થાય એવી રીતે કરી લેવાના છે. એટલે સેજ ચમચાથી હલાવી લેવાના છે. અને જો ન હલે ને તો ઉપર પછી તે એવા ને એવા ડ્રાય રહે છે, અડધા પલળે છે ને અડધા નથી પલળતા. એટલે આ સ્ટેપ કરવો જરૂરી છે. ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈએ. ત્યાં સુધીમાં તો જો ફાલુદાની સેવ છે એને કંઈ વાર લાગતી નથી, 3 જ મિનિટમાં સરસ રીતે તે બફાઈ જતી હોય છે. તો જોઈ શકાય છે કે આખી પણ રહી છે અને જ્યારે આપણે તેને દબાવીએ તો તૂટી પણ જવી જોઈએ, સેજે કાચી રહેવી જોઈએ નહીં. તો આવી રીતે બાફવાની છે. ત્યાર પછી આમનામ જ ન છોડી દેતા આપણે તેમાંથી ગરમ પાણીને કાઢી લેવાનું છે. તો એક છાવણી લેશું, તેમાં બધી સેવને ઉમેરી દેશું અને તરત જ આપણે તેની ઉપર ઠંડુ પાણી અથવા તો માટલાના પાણીનો પણ ઉપયોગ કરી શકાય છે. તો આવી રીતે કરવાથી જે સેવ છે એકબીજાની સાથે ચોંટતી નથી અને એવી ને એવી છૂટી રહે છે. હવે આ રીતે તેમાંથી પાણી નીકળી જાય એ માટે ઉપર થોડુંક હાઈટમાં મૂકી દેવાની છે અને સેજ આ રીતે સેજ તેને પોળી કરી દેવાની છે. એટલે એકદમ સરસ તે ઠંડી થઈ જાય અને ઠંડી થતાં પણ એકબીજા સાથે ચોંટે નહીં. અને સાઈડમાં જોઈએ તો દૂધ છે એ પણ સરસ રીતે ઉકળી ગયું છે.
હવે ઘણાના ઘરમાં વધારે પણ ઘાટું ખવાતું હોય, જેમ કે રબડી હોય તે કેટલી જાડી હોય એવું પણ ખવાતું હોય, અને ઘણાના ઘરમાં થોડું પાતળું પણ રાખતા હોય છે. તો મેં મીડિયમ રાખ્યું છે, નહીં ઘાટું નહીં પાતળું એવું રાખ્યું છે. અને આમ પણ થોડું ઠંડુ થાય એટલે વધારે ઘાટું થતું હોય છે. તો હવે એકદમ ઠંડુ કરવાનું છે. ઠંડુ થઈ જાય ફ્રીજમાં વધારે ઠંડુ કરીશું. ત્યાર પછી 1 ચમચી આપણે રોઝ સિરપ લેવાનું છે અને ગ્લાસની ફરતે આ રીતે એડ કરીને તેને થોડો ડેકોરેટિવ કરશું. ત્યાર પછી તેમાં 2 ચમચી પ્રમાણે જે પલાળેલા તખમરિયા હતા એ ઉમેરી દેવાના છે. અને ત્યાર પછી 2 ચમચી પ્રમાણે ફરીથી રોઝ સિરપ ઉમેરી દેશું. તમારા મનગમતા સિરપ ઉમેરીને અલગ અલગ ફ્લેવરના પણ બનાવી શકો છો. ત્યાર પછી આપણે જે રબડી બનાવી છે તેને ઉમેરી દેવાની છે. અને 1 ચમચી પ્રમાણે મેં સમારેલી ખજૂર ઉમેરી છે, બિલકુલ ઓપ્શનલ છે. ત્યાર પછી 1 ચમચી પ્રમાણે ડ્રાયફ્રૂટની ફ્લેક્સ ઉમેરી દેશું. અને જે આપણે સેવ બનાવી છે ફાલુદાની તે 2 ચમચી પ્રમાણે ઉમેરી દેશું. અને તમને ગમે એ પ્રમાણે પણ ઉમેરી શકાય. 1 ચમચીથી 2 ચમચી રોઝ સિરપ અને ઉપરથી કોઈ પણ ફ્લેવરના તમને ગમતા હોય એવા આઈસ્ક્રીમ ઉમેરી શકાય છે. થોડું રોઝ સિરપ સાથે ઉપરથી ડ્રાયફ્રૂટ અને ડૂટી ફૂટી પણ ઉમેરી દેશું. અને ઉપરથી થોડી ચેરી ઉમેરી દેશું. ખૂબ સરસ તેનો આ રીતે લુક આવે છે. જોવામાં પણ એટલું સરસ છે અને ખાવામાં તો એનાથી પણ ડબલ સરસ છે. એકવાર ચોક્કસ આ રીતે ટ્રાય કરી જોજો, તમને ખૂબ જ ગમવાનો છે. અને આ રીતે અલગ અલગ ફ્લેવરના સિરપ વાપરીને તમે અલગ અલગ ફાલુદા પણ બનાવી શકો છો. તો એકવાર તેને સહેજ મિક્સ કરી દેવાનું છે. ખૂબ સરસ ટેસ્ટમાં બને છે. અને જે આપણે પાવડર બનાવ્યો છે એનાથી તો કોઈ પણ તમે મીઠાઈ બનાવજો, ડીઝર્ટ બનાવજો, એટલા ટેસ્ટી બને છે. અને રેસીપી ગમે તો લાઈક અને કમેન્ટ આપી શેર કરો. ખૂબ ટેસ્ટી બને છે. પાવડર મેં તો બનાવ્યો, હવે તમે પણ બનાવી લેજો. ખૂબ કામનો પાવડર છે. ટેસ્ટ પણ એટલો સરસ આવે છે, તેનાથી રિઝલ્ટ જ ખૂબ સરસ આવશે. અને કોઈ પણ હવે તમે ડીઝર્ટ બનાવો ને તો પાવડર જો આપણી પાસે પડ્યો હોય એકદમ ચોખ્ખો અને હાઇજેનિક, તો જ્યારે પણ બનાવો હોય ત્યારે બની જાય છે. થેન્ક્સ ફોર વોચિંગ.